કે જ્યારે કોઈ પણ બે પદાર્થ બસ, ટ્રેન, પક્ષી ગમે તે હોઈ શકે, બે એક જ દિશામાં જતા હોય ત્યારે બંનેના સાપેક્ષ વેગની બાદબાકી થાય અને જો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો બંનેના સાપેક્ષ વેગનો સરવાળો થાય. યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે આ ચેપ્ટરના અંત ભાગના પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ. હવે લાસ્ટ ટોપિક બાકી છે, એના 2-3 પ્રશ્ન છે પણ અગત્યના ખૂબ છે. નીટ માટે, જેડબલઈ માટે ઘણા જ અગત્યના છે, એટલે એનો કન્સેપ્ટ બરાબર સમજાવું છું ઉદાહરણ સાથે, એટલે બરાબર સમજી લેજો. સિમ્પલ ઉદાહરણ છે, અહીંયા ઉદાહરણ સાથે કીધું છે. ઉદાહરણો તમે અનેક આપી શકો, ખૂબ આપી શકો. એનું એક કોઈ ઉદાહરણ પર્ટિક્યુલર તમારે ગોખીને તૈયાર કરવાની કોઈ જરૂરિયાત નથી. સાદા ઉદાહરણ તમારા મગજની અંદર આવતા હોય તો ચાલે, પણ એ તમને કન્સેપ્ટ મગજમાં ક્લિયર હોવો જોઈએ કે આને સાપેક્ષ વેગ કહેવાય. જો હું સીધું ઉદાહરણ જ આપું છું. કોઈ બે બસ એક જ દિશામાં બાજુમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક પરિમાણમાં રોડ ઉપર એક જ દિશામાં ગતિ કરે છે, તો આવા સંજોગોમાં જે પહેલી બસ છે એમાં બેઠેલી વ્યક્તિને બીજી બસ કેટલા વેગથી જતી દેખાશે અને બીજી બસમાં બેઠેલી વ્યક્તિને પહેલી બસમાં બેઠેલી વ્યક્તિ કેટલા વેગથી જતી દેખાશે. તો તમે સાવ સામાન્ય બાબત છે કે આ બે એક જ દિશામાં એક સરખા વેગથી ગતિ કરે તો બંનેનો એકબીજાની સાપેક્ષમાં વેગ શૂન્ય છે. રેડી? હવે દાખલા તરીકે આ બસ 60 ની સ્પીડે જાય છે, આ બસ 40 ની સ્પીડે જાય છે, તો આપણે બહાર ઊભેલા છીએ, આપણે નજર કરીએ છીએ તો આપણને ખબર પડે છે કે આ પહેલી બસ 60 ની સ્પીડે, બીજી બસ 40 ની સ્પીડે જાય છે, પણ પહેલી બસમાં બેઠેલી વ્યક્તિને બીજી જે બસ છે એ 20 ની સ્પીડે પાછળ રહેતી હોય એવું લાગશે, કારણ કે પોતે કેટલાથી જાય છે? 60 થી, અને પેલી 40 થી. અચ્છા, સાવ સિમ્પલ ઉદાહરણ આપું. તમે બસ કે કારમાં મુસાફરી હંમેશા કરેલી હોય, સમજો બરાબર, કારણ કે આવા ઉદાહરણો છે એ બુકની અંદર ક્યાંય જોવા ન મળતા હોય. તમે બસમાં બેઠા છો, બસ એક બિંદુથી બીજા બિંદુ તરફ હાઈવે ઉપર ધારો કે એ 60 ની સ્પીડે જાય છે. એસટી બસ છે તો 60 કરતા વધારે સ્પીડ ન હોય, તો 60 ની સ્પીડે એ જઈ રહી છે અને સામેથી તમે ડ્રાઈવરની પાછળની સાઈડમાં રહેલી સીટમાં બેઠા છો અને સામેથી બસ બીજી આવે, બરાબર, તો એ તમારી બારીની બાજુમાંથી જ નીકળે, પણ એ એકદમ ઝૂમ કરતી નીકળી જશે. એટલે તમારા મોઢામાંથી એક શબ્દ ઉચ્ચારાઈ જશે કે જો તો ખરા આ બસ વાળો કેટલી સ્પીડે જઈ રહ્યો છે, ફૂલ સ્પીડે ઝૂમ કરતી નીકળી ગઈ. ભાઈ આવું કેમ થયું? એવી જ રીતે એ બસમાં બેઠેલ વ્યક્તિ છે એને આ બસ ઝૂમ કરતી નીકળી જાય એવું લાગશે. શા માટે? ધ્યાનથી સાંભળો, બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે આ બાજુથી આ બાજુ ગતિ કરે, એથી બી તરફ ગતિ કરે ત્યારે 60 ની સ્પીડે જાય, તો ઓલી બસ બી થી એ તરફ ગતિ કરે અને એ પણ 60 ની સ્પીડે આવે, તો આ બસમાં બેઠેલી વ્યક્તિને પેલી બસ 120 ની સ્પીડે આવતી હોય તેવું લાગશે, કારણ કે પોતાની 60 ની સ્પીડ એમાં ઉમેરાઈ જાય. બંને વિરુદ્ધ દિશામાં છે. હવે જેવી રીતે બંને એક જ દિશામાં એક સરખા વેગથી જાતી હતી, ત્યારે એકના ગાણિતિક સમજાવું છું, એકના વેગમાંથી બીજાનો વેગ શું કરવો પડે? તમારે બાદ કરવો પડે. તો આના ઉપરથી શું યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ બે પદાર્થ, બસ, ટ્રેન, પક્ષી
ગમે તે હોઈ શકે, બે એક જ દિશામાં જતા હોય ત્યારે બંનેના સાપેક્ષ વેગની બાદબાકી થાય, અને જો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો બંનેના સાપેક્ષ વેગનો સરવાળો થાય. હવે એને ગાણિતિક રીતે લખાય કેમ એ પણ સમજી લ્યો. દાખલા તરીકે તમારી પાસે કોઈ એક બસ A છે, બીજી બસ B છે, તો VAB આનો મતલબ B ની સાપેક્ષમાં A નો વેગ, B ની સાપેક્ષમાં A નો વેગ. બંને પદાર્થો એક જ દિશામાં જાય છે તેવું આપણે માની લઈએ તો એનું સૂત્ર શું થાય? VA VB, એટલે કે ગુજરાતીમાં B ની સાપેક્ષમાં A નો વેગ. એવી જ રીતે VBA તમે લ્યો તો આનો મતલબ VB VA. દાખલા તરીકે VA છે એનું મૂલ્ય 60 કિલોમીટર પ્રતિ કલાક છે, VB નું મૂલ્ય 30 કિલોમીટર પ્રતિ કલાક છે, બરાબર? તો તમે આનો હિસાબ કરશો તો આ 60 માંથી 30 જાય તો કેટલા આવશે? 30. અને અહીંયા 30 માંથી 60 જાય એટલે કેટલા આવશે? -30. પણ આ કોણ? તો કે A ની સાપેક્ષમાં B નો વેગ. આ કોણ? તો કે B ની સાપેક્ષમાં A નો વેગ. રેડી? અચ્છા, આ સાપેક્ષ વેગની સરળ સમજૂતી મેં તમને આપી. હવે ધ્યાનથી અહીંયા જુઓ. પેલા બે પ્રશ્ન સમજાવી દઉં છું, પછી આ પ્રશ્ન તમે લખજો, કારણ કે આ અહીંયા બહુ નાના અક્ષરે મારે લખવું પડશે, તમને દેખાશે નહીં, બરાબર? એટલે ખાલી અત્યારે સમજાવવા માટે સૂત્ર જ લખું છું, સૂત્રની સમજૂતી આપું છું, વર્ણન મોઢે બોલું છું. ધ્યાનથી સાંભળજો. આકૃતિમાં પેલા પ્રશ્ન જોઈ લ્યો. એક પરિમાણ એટલે એક જ રોડ ઉપર નિયમિત ગતિ કરતા બે પદાર્થો, તમારે પદાર્થ તરીકે ટ્રેન લ્યો, પદાર્થ તરીકે બસ લ્યો, પદાર્થ તરીકે સાયકલ લ્યો, તમને જે લેવાનું છૂટું હોય મનમાં ઈચ્છા પડે એ લ્યો, ના સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગના સૂત્રો મેળવો. અત્યારે આ તમારા માટે ઉગમ બિંદુ છે, બહુ મહત્વનું છે. નિર્દેશ ફ્રેમ છે એ પસંદ કરવી અગત્યની બાબત છે, અને એની સાથે સાથે નિર્દેશ ફ્રેમનું ઉગમ બિંદુ એના કરતાંય અગત્યનું છે. અર્થ એમ કે આ બિંદુથી તમારે અંતર, પેલું પ્રારંભિક અંતર માપવાનું છે. અત્યારે t બરાબર 0 સમયે પદાર્થ A આ સ્થાન ઉપર છે, t બરાબર 0 સમયે B પદાર્થ આ સ્થાન ઉપર છે, બરાબર? જ્યારે આ બે સ્થિર છે ત્યારે 0 સમયે બંને પેલા કોઈ એક ક્ષણે સ્થિર છે, ત્યારે A ની સાપેક્ષમાં B નું સ્થાનાંતર અથવા સ્થાન એ 0 સમય માટે છે. મેં કૌંસમાં 0 લખ્યું છે, એ બતાવે છે કે 0 સમયે છે. તો 0 સમયે A ની સાપેક્ષમાં B નું સ્થાન આ બતાવે છે આટલું અંતર. એનો અર્થ એમ થયો કે તમે જે બિંદુએ A પોતાની ગતિની શરૂઆત કરવા જઈ રહ્યો છે એના કરતા B એ ઉગમ બિંદુથી એની આરે નથી નીકળતો, પણ B છે એનું ઓલરેડી આટલું સ્થાનાંતર થઈ ચૂકેલું છે, એટલે કે B ઓલરેડી આગળ છે. 0 સમયે B આના કરતા ધારો કે 5 કિલોમીટર આગળ છે. સમજી લ્યો, બરાબર? આ 5 કિલોમીટર ઓલરેડી આગળ છે. હવે બે પોતાની ગતિની શરૂઆત કરે છે એક પરિમાણમાં, તો t બરાબર t સમયે A પદાર્થ આ સ્થાન ઉપર આવે છે, B પદાર્થ આ સ્થાન ઉપર આવે છે. એ ગતિ એમને ન કરે, એ ની t સમયમાં VA વેગથી ગતિ કરીને અહીંયા આવે છે, આ t સમયમાં VB વેગથી ગતિ કરીને આ બિંદુએ આવે છે, બરાબર? તો હવે 0 સમયનું તમારું સ્થાનાંતર આટલું છે. તો પેલા A ની ચિંતા કરો. કોની ચિંતા કરો? A ની. તો આ હમણાં જ આપણે અહીંયા સૂત્ર મેળવ્યું કે B ની સાપેક્ષમાં A નો વેગ જોતો હોય તો A ના વેગમાંથી B નો વેગ બાદ કરવો પડે. એવી રીતે A ની સાપેક્ષમાં B નું સ્થાનાંતર જોઈતું હોય તો B ના સ્થાનમાંથી A નું સ્થાન શું કરવું પડે? બાદ કરવું પડે. એવી જ રીતે VBA તમે લ્યો તો એને માટે પણ તમારે B ના સ્થાનમાંથી A નું સ્થાન તમારે શું કરવું પડે? બાદ કરવું પડે. હવે આમાંથી આ બાદ કરશો એટલે કે B ના સ્થાનમાંથી A નું સ્થાન t સમયે તમારે બાદ કરવાનું છે, આ 0 સમયે તમારે બાદ કરવાનું છે. આકૃતિને બરાબર સમજી લો.
શું કરવાનું છે એ આકૃતિમાં બરાબર સમજો, પછી તમે સૂત્રો લખવાની શરૂઆત કરો, એમનેમ ના કરો. અત્યારે એ આગળ શૂન્ય સમયે પદાર્થ એ, એનું નામ એ છે, એ આપેલો છે. શૂન્ય સમયે બીજો પદાર્થ બી આયા છે અને શૂન્ય સમયના તમારે આ સ્થાનાંતર ની બાદબાકી કરવાની છે, વેગની નહીં. પહેલા સ્થાનાંતર છે, પછી કોની વાત કરવાની છે? આપણે વેગની વાત કરવાની છે. પહેલા સ્થાનાંતર, એના પછી કોણ? વેગ. બરાબર? તો સ્થાનાંતર અને વેગ, અત્યારે તમારી પાસે આ x b a આટલા પદ આપણે લખવાના છે. આ 0 પછી x b a t. આ t સમયનું સ્થાનાંતર નથી હો, આ t સમયનું a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર છે અને આ શૂન્ય સમયે a ની સાપેક્ષમાં b નું સ્થાન છે. આ સ્થાનાંતર શું કામે? કારણ કે એને અંતર કાપી નાખ્યું. શું કર્યું? અંતર કાપી નાખ્યું. તો શૂન્ય સમયની પહેલા આપણે પંચાત કરીએ. કયા સમયની? શૂન્ય સમયની. તો શૂન્ય સમયે x b માઈનસ x a. એમાં હું 0 લખતો નથી. શું કામે? અત્યારે સમજાવું છું એટલે. બરાબર? પણ આ શૂન્ય સમયની વાત છે. આવી જ રીતે અહીંયા હું લખીશ x b t માઈનસ x b x a અને t. તો હવે પહેલા વેલા x a t આપણે મેળવીએ, x a t મેળવીએ. તો x a t એટલે આ. તો પદાર્થ પેલા અહીંયા હતો, એનું સ્થાનાંતર કેટલું હતું? હવે એ તો ઉગમ બિંદુ ઉપર હતો, પણ ઉગમ બિંદુ ઉપર હોય ખરો ને કદાચ ના પણ હોય. આપણે ઉગમ બિંદુ ઉપર છે એટલે એનું અત્યારે સ્થાનાંતર શૂન્ય લઈ લેવાનું નથી. આપણે તો સૂત્ર મેળવવાનું છે, પછી દાખલા ગણતી વખતે જોવાનું છે કે ક્યાં છે. ઓકે? તો અત્યારે અહીંયા આવશે x a 0. આટલું સ્થાનાંતર તો છે જ. એ 0 એ હોઈ શકે, 5 એ હોઈ શકે. દાખલા તરીકે b માં કેમ આપણને ખબર પડે કે એનું સ્થાનાંતર અહીંથી આટલું છે? બરાબર? અને વત્તા પાછું વધારાનું સ્થાનાંતર એને કેટલું કર્યું હે ભાઈ? આ તો શૂન્ય સમયનું સ્થાનાંતર છે. એના પછી t સમયમાં તે અહીંથી અહીંયા ગયો, તો અહીંથી અહીંયા જવા માટે લાગતો સમય કેટલો? તો કે t. અહીંથી અહીંયા જવા માટેનો વેગ કેટલો? તો કે va. તો એનું સ્થાનાંતર કેટલું? તો કે va t થાય. બરાબર? તો આ એનું t સમયનું કુલ સ્થાનાંતર આવ્યું. આવી જ રીતે xb t તમે લ્યો તો xb t બરાબર શું લખાય? કયો? શૂન્ય સમયનું b નું સ્થાનાંતર વત્તા t સમયનો b નો વેગ ગુણ્યા સમય. તો આ બે સૂત્રો તમને t સમયના મળ્યા. હવે xb a બરાબર એટલે કે t સમય માટે આ જ લખું છું. તો ઇક્વલ ટુ આ બે ની કિંમત આપણે લખવાની છે, એટલે કે આ એટલે કોણ? તો કે xb શૂન્ય સમય વત્તા vb t માઈનસ xa 0 માઈનસ vat. ભાઈ નિશાની બદલી ગઈ હો, બાદબાકી કરી નાખી. ઇક્વલ ટુ xb 0 માઈનસ xa 0 બરાબર. પછી વત્તા આ બે માંથી t કોમન નીકળે તો vb માઈનસ va. તો આ સૂત્ર તમારું કયા સમયનું થયું? t સમયનું. t સમયે a ની સાપેક્ષમાં b નો વેગ. તો આ તમે જે મેળવ્યું એ તો શૂન્ય સમય માટે છે. તો શૂન્ય સમયનો સાપેક્ષ સ્થાનાંતર વત્તા t સમયનું સાપેક્ષ સ્થાનાંતર થયું. તો t બરાબર 0 થી t બરાબર t સુધીમાં પદાર્થે કરેલું ખરેખર સ્થાનાંતર કેટલું? 0 થી t વચ્ચેનું, જો શૂન્ય સમયનું નહીં. તો એ સ્થાનાંતર આટલું થયું કહેવાશે. બરાબર? તો હવે તમારે સાપેક્ષ વેગ જોઈતો હોય એટલે કે vba બરાબર
વધારાનું તમે જે સ્થાનાંતર કર્યું તે અને આ સ્થાનાંતર માટે લાગતો સમય. સ્થાનાંતર કેટલું? તો કે VB minus VA into T upon T. સ્થાનાંતર તો આટલું જ છે ને ટોટલ, બરાબર? છેદમાં T એટલે T જાય તો આનો સીધો મતલબ શું થયો? VBA બરાબર VB minus VA. તો આનો અર્થ A ની સાપેક્ષમાં B નો વેગ. હવે તમને કોઈ કેમ કે ના ભાઈ ના, B ની સાપેક્ષમાં A નો વેગ જોઈએ છે. આ તો ઓકે ભાઈ, VA માઈનસ શું કરો? VB. પણ એટલી તો આપણને ખબર પડે, અહીંયા મેં તમને કીધું છે કે B ની સાપેક્ષમાં A નો વેગ 30 હોય તો A ની સાપેક્ષમાં B નો વેગ -30 હોય. બે સમાન હોય પણ એક ધન હોય એક ઋણ હોય. એનો અર્થ એમ થયો ને કે VAB -VBA. એટલે કે B ની સાપેક્ષમાં A નો વેગ અને A ની સાપેક્ષમાં B નો વેગ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. પણ હવે ધ્યાન રાખો કે બુકમાં અને બધી જગ્યાએ મોટે ભાગે એક જ દિશામાં ગતિ કરતા પદાર્થ માટેના જ સૂત્રો આ બધાય છે. એક જ દિશામાં, જુઓ અહીંયા એક જ દિશા છે, પણ મેં તમને ઉદાહરણમાં આપ્યું તો ભૂલતા નહીં. વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તમારે સાપેક્ષ વેગની બાદબાકી ન કરાય, સાપેક્ષ વેગનો સરવાળો કરાય. બરાબર છે? તો હવે આમાં તો સમાસે નહીં, આટલું જ લખવાનું નથી. એમાં આપણે જે કઈ આકૃતિમાં છે એ પણ દર્શાવવું પડે, ભલે ટૂંકમાં દર્શાવીએ પણ દર્શાવવું તો પડે. અને અહીંયા પણ લખું છું, એટલે પહેલા આ ક્વેશ્ચન લખી તમે આ લખી લેજો, પછી હું આ કાઢી અને આ પ્રશ્નનું વર્ણન અને વ્યવસ્થિત લખી દઉં છું. બરાબર? સૂત્ર તો આટલા જ છે, સૂત્રમાં બીજું વિશેષ કાંઈ છે નહીં. ઓકે? યસ બાળકો, જો બંને પ્રશ્ન સમાઈ ગયા છે. સાપેક્ષ વેગમાં એકદમ સિમ્પલ ઉદાહરણ આપેલું છે. ધારો કે કોઈ બે બસ એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરે ત્યારે બંને બસ એકબીજાની સાપેક્ષે સ્થિર છે તેવું બંને બસમાં બેઠેલી વ્યક્તિને લાગશે. આમ પદાર્થનો સાપેક્ષ વેગ એ બીજા પદાર્થની સાપેક્ષે કેટલા વેગથી ગતિ કરે છે તે દર્શાવે છે. ઉપરાંત યાદ રાખો કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે પદાર્થોનો સાપેક્ષ વેગ મેળવવા બંનેના વેગનો સરવાળો કરવો જોઈએ. આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ આપેલો નથી. એટલે તમને આ ઉલ્લેખ એટલા માટે કરું છું કે નીટ કે ગુજકેટની અંદર તમે જ્યારે કોઈ પ્રશ્ન સોલ્વ કરતા હો ત્યારે વિરુદ્ધ દિશામાં બે પદાર્થો આવતા હોય તો ધ્યાન રાખવું પડે. બરાબર? એટલે એક બેની બાદબાકી કરો પણ એક પોતે માઈનસ થાય એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો એની વ્યાખ્યા શું? તો કે પહેલા પદાર્થની સાપેક્ષમાં બીજા પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને પહેલા પદાર્થની સાપેક્ષમાં બીજા પદાર્થનો સાપેક્ષ વેગ કહેવાય. તો સાપેક્ષ વેગમાં તમારે બાદબાકી કરવાની છે, બે એક જ દિશામાં ગતિ કરે તો. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. એક પરિમાણમાં નિયમિત ગતિ કરતા બે પદાર્થોના સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગના સૂત્રો મેળવો. ધારો કે બે પદાર્થો A અને B ધનેક્ષ દિશામાં અનુક્રમે VA અને VB વેગથી ગતિ કરે છે. તો આકૃતિમાં t બરાબર 0 સમયે A અને B અનુક્રમે x એ 0, આ x એ 0 નું સ્થાન છે અને આ x b 0 નું સ્થાન છે. એ બે સ્થાન ઉપર છે. તો હવે t બરાબર t સમયે A અને B સ્થાનાંતર કરી અનુક્રમે x એ t અને xb t સ્થાને પહોંચે છે. x એ t અને xb t, એટલે કે આ x એ t નું સ્થાન છે અને આ xb t નું સ્થાન છે. અને અત્યારે મેં જે અહીંયા આકૃતિમાં વેગ દર્શાવેલા છે એ શૂન્ય સમયના ડાયરેક્ટ સાપેક્ષ વેગ બતાવ્યા છે. આ a ની સાપેક્ષમાં b નું સ્થાન શૂન્ય સમયે, આ a ની સાપેક્ષમાં b નું સ્થાન t સમયે.
તો t બરાબર t સમયે બંને પદાર્થો માટે x એ t બરાબર 0 સમયનું સ્થાન વત્તા t સમયમાં કેટલું અંતર કાપે છે સ્થાન vat. b માટે એવી જ રીતે 0 સમયનું b નું સ્થાન વત્તા t સમયમાં b એ કરેલું સ્થાનાંતર vbt. તેથી a ની સાપેક્ષમાં b નું સ્થાનાંતર xb એ કેમાંથી બાદ કરવાનું b માંથી a બાદ કરવાનું. તો xb t xa t આ બંને સમીકરણની બાદબાકી તમે કરો એટલે તમને શું મળશે xb 0 xa 0 વત્તા t vb va. હવે આ જુઓ જોઈએ, જેવી રીતે અહીંયા xbt xat લખ્યું તમે, એમાં અહીંયા xb 0 xa 0 હોય તો આ બેની બાદબાકી a ની સાપેક્ષમાં b નું સ્થાન t સમયે બતાવે તો આ a ની સાપેક્ષમાં b નું સ્થાન 0 સમયે બતાવે. તો આ આખા આ બેને આમ લખાય કે ના લખાય? એ લખાય ને ભાઈ. ઓકે, તો વત્તા t vb va. તો t સમયમાં સ્થાનાંતરમાં થતો વધારો, ભાઈ 0 સમયે તો બેના સ્થાનાંતર નક્કી જ હતા, પોતપોતાની જગ્યા ઉપર અડ્ડો જમાવીને બેઠા હતા, પણ t સમય બાદ તેનું ખરેખર સ્થાનાંતર થયું કેટલું? તો કે vb va t. તેથી a ની સાપેક્ષમાં b નો વેગ vb એ બરાબર સ્થાનાંતરનો વધારો છેદમાં સમય, એટલે vb va t t ગયા vb એ બરાબર vb va. એ જ રીતે b ની સાપેક્ષમાં એનો વેગ હોય તો vab બરાબર va vb. તો આ va vb હોય ને આ vb va હોય તો vb એ બરાબર શું લખાય? vab. અને ફરી પાછું અહીંયા જે વાક્ય હતું એ જ વાક્ય મેં પાછું રિપીટ કરી દીધું છે કે યાદ રાખો કે બંને પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો તેઓના વેગનો શું થાય બાળકો? સરવાળો થાય. ઓકે, ક્લિયર? હવે આપણે સાપેક્ષ વેગ છે એમાં હરીફાઈ કરવાની છે, હરીફાઈ આલેખ વડે સમજવાની છે, એ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો હવે તમે આ બે વસ્તુ છે ઈ લખી લેજો. યસ બાળકો, આપણો લાસ્ટ ક્વેશ્ચન છે અને બહુ મજાનો ક્વેશ્ચન છે. ઉદાહરણથી જ તમને સમજાશે. એમના આલેખમાં જોઈને ગોખણપટ્ટી કરશો તો ખબર નહીં પડે. બરાબર? સુરેખ પથ પર ગતિ કરતા બે પદાર્થો a અને b ના વેગ અનુક્રમે v અને vb છે તો નીચેના કિસ્સા માટે xt આલેખો દોરો અને સાપેક્ષ વેગ એટલે કે રિલેટિવ વેલોસિટી ચર્ચો. va vb હોય ત્યારે, va vb હોય ત્યારે, vb va હોય ત્યારે, va અને vb વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. આનો અર્થ તો એવો થયો કે બે કાર તમારા મગજમાં રાખી દો, હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો. બે કાર, એક કારનું નામ A, બીજી કારનું નામ B. ઉદ્ગમ બિંદુ આપણું અહીંયા છે બધાય આલેખમાં. બરાબર? તમામ આલેખમાં ઉદ્ગમ બિંદુ આપેલું જ છે O. અને O ની સાપેક્ષમાં 0 સમયે ઓલરેડી એ કાર છે ઈ આટલા ડિસ્ટન્સે ઉગમ બિંદુથી ઊભી છે અને બીજી કાર છે એ ઉદ્ગમ બિંદુથી આટલા અંતરે બી કાર ઊભેલી છે 0 સમય. તો 0 સમયનું a નું સ્થાનાંતર આટલું છે, 0 સમયનું b નું સ્થાનાંતર આટલું છે. એટલે એક માર્ગ ઉપર a કાર ઉદ્ગમ બિંદુથી ઓછા અંતરે ઊભેલી છે. બરાબર? અને b કાર ઉદ્ગમ બિંદુથી આગળ ઊભી છે, એટલે a કાર કરતા b કાર આગળ છે. રેડી? ધારો કે સમજવા માટે a અને b વચ્ચેનું ડિસ્ટન્સ 2 કિલોમીટર છે, એટલે કે b 2 કિલોમીટર આગળ a કરતા ઊભી છે. ઓકે, હવે એ બંને પૂરી ઈમાનદારીથી એક સરખા વેગથી એક જ દિશામાં બંને ગતિ કરે તો શું બનશે? એટલે કે va vb હશે તો એ બે કોઈ દિવસ એકબીજાથી આગળ થશે નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે બંનેના વેગ કેવા છે? સરખા છે.
બંનેના વેગ કેવા છે? સરખા છે. એટલે બે એક આરે જ જાશે. એટલે ધારો કે એ જુનાગઢ થી નીકળી રાજકોટ પહોંચે ત્યારે જુનાગઢ વખતે તેમની વચ્ચે જેટલું 2 કિલોમીટરનું અંતર હતું એટલું જ રાજકોટમાં પણ એમની વચ્ચેનું અંતર કેટલું જળવાઈ રહેશે? આપેલા સમયમાં 2 કિલોમીટરનું. રેડી? તો આ પ્રથમ આલેખની સમજૂતી થઈ. બીજો આલેખ જુઓ. બીજા આલેખમાં એ છે બે વચ્ચેનું ડિસ્ટન્સ 2 કિલોમીટર જ છે. ઉદ્ગમ બિંદુથી એ નજીક છે, ઉદ્ગમ બિંદુથી બી દૂર છે. એટલે કે બી એ ની આગળ છે, બી એ થી 2 કિલોમીટર આગળ જ છે. પણ vi is greater than vb. હવે આ બે એક સાથે અહીંથી પોતાની ગતિની શરૂઆત કરે છે, પણ એ છે એની સ્પીડ વધે છે. હવે વધે તો શું થાય મને કયો? બી તો ઓલરેડી 2 કિલોમીટર આગળ હતો જ, પણ એની સ્પીડ વધે તો અમુક સમય બાદ ધારો કે t સમય બાદ કોને ઓવરટેક કરશે? તો કે એ બી ને આ બિંદુએ ઓવરટેક કરશે. જે સમયે ઓવરટેક થાય તે સમયે t સમયમાં કાપેલું સ્થાનાંતર છે xb xa t સમયનું એ શૂન્ય થશે. શું કામે? કારણ કે જેમ આલેખ આમ નમેલો હોય તમે અત્યારે આનો ઢાળ મેળવશો a નો, અને એના પછી તમે b નો ઢાળ મેળવશો તો b નો ઢાળ ઓછો આવશે, a નો ઢાળ વધારે આવશે. જેનો ઢાળ વધુ આનો ઢાળ વધુ તો એનો વેગ વધે છે, અને જેનો ઢાળ ઓછો એનો વેગ પણ ઓછો. તો જેનો વેગ વધારે છે એ ઉદ્ગમ બિંદુથી નજીક હતું, એટલે કે જ્યાં એ ઓવરટેક કરે છે એનાથી દૂર હતું, પણ બેયના ટાઈમિંગ છે એની બાદબાકી તમે સ્થાનાંતરની કરો એટલે કે xbt xa t છે એ 0 થાય. તો તમારે દાખલા ગણતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું કે જ્યારે બે કાર, બે ટ્રેન, બે બસ કે બે પદાર્થો ઓવરટેક કરતા હોય ત્યારે જે ક્ષણે ઓવરટેક થાય એ ક્ષણે t સમયના બંનેના સ્થાનાંતરની બાદબાકી હંમેશા શૂન્ય લઈ લેવી. રેડી? આવી જ રીતે આકૃતિ C. હવે આ તો સમજાય એવું છે, કારણ કે ઉદ્ગમ બિંદુથી xa આયા છે, ઉદ્ગમ બિંદુથી xb આયા છે, એ જ આયા છે, બરાબર? એટલે કે આ છે એ તમારા માટે xa 0 છે, આ છે એ xb 0 છે, બરાબર? હવે xb 0 ની સ્પીડ વધે છે તો જે આગળ હતો એની ઓલરેડી સ્પીડ વધી જાય તો એ તો એને ના જ પહોંચે ને. એનો અર્થ એવો થયો કે આ આવી રીતે આની સ્પીડ વધતી જ જાય, બી ની સ્પીડ એ કરતા વધતી જ જાય તો એ લોકો ગમે તેટલા કિલોમીટર જાય પણ કદી એ બી ને ઓવરટેક કરી શકે નહીં, કારણ કે એ ઓલરેડી પાછળ હતો જ, પણ એમની વચ્ચેનું અંતર એ વધતું જાય કારણ કે બી વધારે ને વધારે આગળ જશે. ચોથા આલેખમાં સમજો કે આલેખ નંબર 4 માં બે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દાખલા તરીકે એક ટ્રેન અમદાવાદથી બરોડા જાય છે, બીજી ટ્રેન બરોડાથી અમદાવાદ આવે છે, તો બંનેની દિશા પરસ્પર કેવી થઈ? વિરુદ્ધ. તો બંનેની દિશા જ્યારે વિરુદ્ધ થશે ત્યારે મેં કીધું તું, તમને યાદ રાખો, બે વસ્તુ કીધી હતી કે સાપેક્ષ વેગનો હંમેશા શું થાય? સરવાળો થાય, બરાબર? તો જ્યારે t સમયે બે એકબીજાને ક્રોસ કરશે, આમાં ઓવરટેક નથી કરવાનું, ક્રોસ કરવાનું છે. જ્યારે બંને એકબીજાને ક્રોસ કરશે, ધારો કે t સમયે ક્રોસ કરે ત્યારે ઉગમ બિંદુની સાપેક્ષમાં t સમયમાં બંનેના સ્થાનાંતર નો તફાવત જેમ અહીંયા શૂન્ય થતો હતો એમ અહીંયા પણ શૂન્ય થાય. એટલે ફરીથી તમને બે મુદ્દા કહી દઉં કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થને ઓવરટેક કરે ત્યારે પણ t સમયે બંનેના સ્થાનાંતરની બાદબાકી તફાવત શૂન્ય લેવો, અને બંને એકબીજાને ક્રોસ કરે ત્યારે પણ t સમયમાં થતા સ્થાનાંતર નો તફાવત શૂન્ય લેવો. એટલે કે આ તમારા માટે 0 થશે. આ કેસમાં બેયમાં 0 થશે.
આમાં તો VA બરાબર VB છે એટલે તમારા સૂત્રમાં જો તમે VA બરાબર VB મૂકી દો તો આ આખું પદ જ નીકળી જાય. તો આને માટે માત્ર શું આવશે? આને માટે માત્ર શું આવશે? તો કે પહેલી વખતે તેમની વચ્ચેનું જેટલું અંતર હતું એટલું જ એ લોકો જ્યાં જાય ત્યાં એટલા ને એટલા જ અંતરે પહોંચશે. A અને B વચ્ચેનું અંતર શૂન્ય સમયે જેટલું હતું એટલું જ t સમયે રહેશે. સમજાઈ ગઈ મારી વાત આખી? તો આ ચારે ચાર આલેખનું ધ્યાન એટલા માટે રાખવું કે નાના પ્રશ્નમાં પણ હોય, મોટા પ્રશ્નમાં પણ હોય, સાપેક્ષ વેગમાં પણ હોય, અને આપણે આના ઉપરના JEE નીટમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ ક્વેશ્ચન આપણે કરશું એટલે તમને વધારે ખબર પડશે. બરાબર? ઉદાહરણ વગર ખબર ન પડે, પણ પહેલા વેલા આપણે કન્સેપ્ટ તો ક્લિયર કરી જ નાખવો પડે. બરાબર? તો હવે હું શોર્ટમાં તમને લખીને આપી દઉં છું. ઓલરાઈટ? યસ બાળકો, સૂત્ર તો તમારી પાસે હતું જ, સિમ્પલ છે, 2 મિનિટનું કામ છે. VA બરાબર VB હોય ત્યારે સમીકરણ 1 મુજબ XBAT બરાબર XBT XAT બરાબર XB0 XA0 થાય. એટલે આ બેની બાદબાકી અગત્યની છે, એ શૂન્ય થાય. એટલે કે t સમયનું સ્થાનાંતર એ તેના પ્રારંભિક સ્થાનાંતર જેટલું જ થાય. અહીંયા જેટલું ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ અહીંયા રહેશે. હવે જો VA is greater than VB હોય તો VB minus VA બરાબર શું થશે ભાઈ? ઋણ. શું કામ ઋણ થાય? કારણ કે A ની સ્પીડ વધી ગઈ છે, B ની સ્પીડ એટલી ને એટલી જ છે, તથા A નો ઢાળ પણ B કરતા વધુ હશે. મેં ઢાળે સમજાવ્યો હતો કે જેનો y અક્ષ મોટો હોય એનો ઢાળ હંમેશા મોટો હોય. જ્યારે t સમયે A B ને ઓવરટેક કરશે ત્યારબાદ A એ B થી શું નીકળી જશે? આગળ, અને ત્યારે પણ XBT XAT બરાબર 0 થાય. આ બાબતનું ધ્યાન ખાસ રાખવાનું છે આ બે જ આકૃતિમાં. ઓકે? અને હવે ત્રીજો આપણો કેસ છે, VB is greater than VA હોય ત્યારે. તો અહીં VB minus VA બરાબર અહીં શું થશે? ધન, કારણ કે B ની સ્પીડ વધુ છે અને A ની સ્પીડ ઓછી છે, અને B નું સ્થાનાંતર સમય સાથે વધતું જ જાય તો B આગળ ને આગળ જતો જાય તો તેઓ એકબીજાને ક્યારેય મળશે નહીં. VA અને VB બે કેવી દિશામાં હોય ત્યારે? વિરુદ્ધ હોય ત્યારે. જો A નો વેગ VA હોય તો B નો વેગ માઈનસ VB લેવો પડે, કારણ કે વિરુદ્ધ દિશા છે. તો VBA બરાબર શું થાય? B ના વેગમાંથી A નો વેગ બાદ, તો B નો વેગ માઈનસ VB ને A નો વેગ માઈનસ VA. બરાબર? આ માઈનસ સૂત્રનો માઈનસ આવે એટલે, ને આ માઈનસ તો વિરુદ્ધ દિશાનો છે એટલે. આ જ રીતે B ની સાપેક્ષમાં A નો વેગ VAB જોતો હોય તો VA માઈનસ VB બરાબર VA પ્લસ VB. આ મેં આગળના ક્વેશ્ચનની અંદર તમને કીધું જ તું બાળકો. બરાબર? ખાસ 2 વખત કીધું તું, યાદ રાખો કરીને. ઓલરાઈટ? તેમના સાપેક્ષ વેગનું મૂલ્ય A અને B ના વેગ VA અને VB કરતા પણ વધુ હશે. વધારે જોઈએ કારણ કે બેયના વેગનો સરવાળો થઈને સાપેક્ષ વેગ થાય. અહીંયા બધાયમાં વેગની બાદબાકી થઈને સાપેક્ષ વેગ થાય, કારણ કે બંને પદાર્થો એક જ દિશામાં ગતિ કરે. જ્યારે t સમયે તેઓ એકબીજાને ક્રોસ કરે, બરાબર, ત્યારે XBT XAT બરાબર 0 થાય. એટલે કે XBT શું થશે? મને કયો? XAT જેટલું જ થશે. એટલે કે હવે અત્યારે ધ્યાનથી બરાબર જુઓ કે આ ક્વેશ્ચનનો ઉપયોગ આપણે દાખલામાં, JEE માં, નીટમાં બધા જ સ્થાને કરવાનો છે. એટલે ધ્યાનથી બરાબર લખી પણ લેજો અને સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરજો. અને કોઈ પોઈન્ટ ન સમજાય તો મને ડાયરેક્ટ પૂછવાની છૂટ છે. ઓલ રાઈટ, ચાલો, જય શ્રી કૃષ્ણ બાળકો.